આગલાવ પોલીસે ઉમેટા ગામના એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી પર દરોડા પાડી 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી છે। રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે ઉમેટા ફતેપુરા રોડ પર આવેલા પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ ચાલી રહી છે। આ માહિતીના આધારે આંકલાવ પોલીસની ટીમે રાત્રે આશરે 11 વાગે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન ફાર્મ હાઉસની મઢુલીમાં ટેબલ ખુરશી ગોઠવીને કેફે પીણું પી રહેલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઘટના સ્થળેથી પોલીસે વિવિધ દારૂ બિયરના સીલબંધ અને 21 ખાલી ટીન જપ્ત કર્યા। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 8.70 લાખની કિંમતના 22 મોબાઈલ ફોન, જેમાં આઈફોન સહિતનો સમાવેશ થાય છે, તથા 96 લાખની કિંમતની 8 લક્ઝરિયસ કાર પોલીસે કબજે કરી હતી। પોલીસે કુલ 1,04,78,000નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો। ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓ વડોદરાના પોશ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પાર્ટીના આયોજક ધર્મેશ પ્રવીણભાઈ મિસ્ત્રી રહે ગોત્રીનો પણ સમાવેશ થાય છે। પોલીસે હાલ દારૂનો જથ્થો પૂરો પાડનાર અને ફાર્મ હાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસને વધુમાં વધુ પ્રોહિબિશનના કેસોના કામગીરી કરવાની સૂચન મળેલ હોય, જે સૂચના આધારે ગઈ તારીખ 10/4/2024ના રોજ આંકલાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રી રહે વડોદરા, જેઓનો ઉમેટા ખાતે ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આંકલાવ પોલીસને મળેલી। જે માહિતી આધારે આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાટવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ત્યાં પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવી હતી। જે રેડ દરમિયાન ત્યાં કેટલાક બિયરના ટીન, તેને લગતનો સામાન તથા તે લગત ત્યાં જે હાજર કુલ વ્યક્તિઓ 18 અને 2 અન્ય વ્યક્તિઓ જે પરીક્ષિત મિસ્ત્રી છે અને જે દારૂના સામાન પૂરો પાડનાર મળી આવેલા નથી, મળી કુલ તેમના વાહનો તથા મોબાઈલ સહિત કુલ 1,04,78,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવીને કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધમાં કરવામાં આવેલ છે।